35 નંબરની વેરાયટી શરૂઆતથી જ એકદમ ગ્રોથ સારો, એકદમ એની કોઈ રોગ જીવાત નહીં. બીજી વેરાયટી કરતા 25-30% તેમાં ઉત્પાદન અત્યારે વધારે લાગેલું દેખાય છે. તો જરાય ડર રાખ્યા વગર નવી વેરાયટી હોવા છતાં બિંદાસ વાવી શકો છો એવું મેં પહેલી વખત વાવવામાં મને અનુભવ થયો છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું માધાણી પાર્થ નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લાલપુર તાલુકાના સિંગજ ગામે આવ્યા છીએ કે જ્યાં રોહિતભાઈને આપણે નવું જે બિયારણ આવેલું છે સોરઠ ગોલ્ડ એનું 5 વીઘામાં વાવેતર કરેલું છે. તો એ ભાઈ પાસેથી આપણે જાણીએ કે બીજી વેરાયટીમાં શું ફેરફાર છે, આમાં શું ફેર છે, એ બધું આપણે એની પાસેથી જાણીએ. તમે બીજી કઈ કઈ વેરાયટી વાવેલી છે? બીજી મેં 54 નંબર જીજે 54 નંબર વાવેલી છે અને જીજે 23 નંબરની પણ વાવેતર કરેલી. હા, તો એ 35 નંબર અને 23 નંબર 54 નંબરમાં શું શું ફેરફાર છે? તમે 35 નંબરની વેરાયટી શરૂઆતથી જ એકદમ ગ્રોથ સારો, એકદમ એની કોઈ રોગ જીવાત નહીં અને એના ફાલ ફૂલ પણ એકદમ અન્ય વેરાયટી કરતા વધારે હોય. અત્યારે આપણે તમને ફિલ્ડમાં શું ફેરફાર દેખાય છે? અમને બીજી વેરાયટી કરતા 25-30% તેમાં ઉત્પાદન અત્યારે વધારે લાગેલું દેખાય છે. તો તમે ખેડૂત મિત્ર બીજાને તમે ભલામણ કરશો કે આ મગફળી આપણે કઈ રીતના વાવી શકાય? આ મગફળી ખેડૂતોએ જરાય ડર રાખ્યા વગર નવી વેરાયટી હોવા છતાં બિંદાસ વાવી શકો છો એવું મેં પહેલી વખત વાવવામાં મને અનુભવ થયો છે.